हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે એસ બ્લોકની શરૂઆત કરી હતી કે આપણને ખબર છે કે એસ બ્લોકમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય એ બધા તત્વો એસ બ્લોકના તત્વો તરીકે ઓળખાતા હોય છે। હવે વિભાગ એસ એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન રહે એટલે વિભાગ એસ છે એમાં બે સમૂહ આવેલા છે, સમૂહ 1 અને સમૂહ 2। સમૂહ 1 ના તત્વોને આપણે આલ્કલી धातु तत्वों तरीके ओळखीए छीए, ज्यारे समूह 2 ना जे तत्वों छे एने आल्कलाइन अर्ध धातु तत्वों तरीके ओळखवामां आवे छे। केम आल्कली धातु तत्वो कहीए छीए तो समूह 1 ना तत्वो ज्यारे पाणी साथे प्रक्रिया आपे छे त्यारे हाइड्रोक्साइड बनावे छे ने ए जे हाइड्रोक्साइड छे ए आल्कली गुणधर्म એટલે કે બેઝિક ગુણધર્મ ધરાવતા હોય છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ। હવે આલ્કલી ધાતુ તત્વોમાં કયા તત્વો છે એ આપણે જોઈ ગયા કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ। એમાં ફ્રાન્સિયમ છે રેડિયો એક્ટિવ તત્વ છે। એના ભૌતિક ગુણધર્મોની પણ આપણે ચર્ચા કરી લીધી કે સમૂહ 1 ના જે તત્વો છે એ તત્વો ન પરમાણ્વીય કદ કેવા છે, એના આયનીય કદ કેવા છે, એની આયનીકરણ એન્થાલ્પી કેવી છે, એની જલીયકરણ એન્થાલ્પીની ચર્ચા પણ આપણે કરી। एना पछी छे एना गलन बिंदु अने उत्कलन बिंदु नीचा होय छे। एनुं कारण शुं हतुं तो समूह 1 ना जे तत्वो छे ए निर्बळ धात्वीय बंध बनावे छे, एना कारणे एना जे गलन बिंदु अने उत्कलन बिंदु छे ए नीचा होय छे। एना पछी आल्कली धातु तत्वो छे एने ज्यारे ऑक्सिडाइजिंग ज्योतमां गरम करवामां आवे त्यारे ए पर्टिक्युलर ज्योत कसोटीमां अलग अलग रंगनी ज्योत आपता होय छे। सेना कारणे ज्योत आपता होय छे तो आल्कली धातुमां एक इलेक्ट्रॉन छे ए इलेक्ट्रॉन नीचा शक्ति स्तरमांथी ऊंचा शक्ति स्तरमां जाय अने ऊंचा शक्ति स्तरमांथी पाछो फरीथी ए रिटर्न आवे छे त्यारे एने जे शोषेलो प्रकाश छे एनुं शुं करे छे उत्सर्जन करे छे अने दृश्यमान प्रकाशमां ए ज्योत कसोटी आपता होय छे। हवे ज्योत कसोटीमां लिथियम छे ए लाल किरणजी रंगनी ज्योत आपे छे, लिथियम लाल किरणजी रंगनी ज्योत आपे। सोडियम छे पीळा रंगनी ज्योत आपतो होय छे, पोटेशियम छे जांबली रंगनी ज्योत आपे, रुबिडियम छे ए लाल वादળી રંગની જ્યોત લાલ જાંબલી રંગની જ્યોત આપે છે અને સિઝિયમ છે વાદળી રંગની જ્યોત આપે। કેમ જ્યોત કસોટીમાં જ્યોત આપે છે તો ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય, ઊંચા શક્તિ સ્તરમાંથી જ્યારે પાછો આવે છે ત્યારે પ્રકાશનું શું કરે છે ઉત્સર્જન કરે છે અને જે તે પ્રેક્ટિકલ લેવલે જ્યારે તમે ઇનઓર્ગેનિકના પ્રેક્ટિકલ કરો છો ત્યારે જ્યોત કસોટી કરવામાં આવતી હોય છે કે આ ધાતુ ધરાવતા જે સંયોજનો છે એ પર્ટિક્યુલર ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં આપણે એને ગરમ કરીએ તો એ જ્યોત કસોટી આપતા હોય છે અને જ્યોતના રંગને આધારે એમાં રહેલો ધન આયન આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ। એના પછી છે આલ્કલી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો। હવે રાસાયણિક ગુણધર્મોમાં હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા। તો આલ્કલી ધાતુઓ છે એ હવા પ્રત્યે વધારે પડતી પ્રતિક્રિયાત્મકતા છે। જનરલી આલ્કલી ધાતુઓ છે એ ચળકતી ધાતુ હોય છે, પણ જો એને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એની ઉપર ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડનું પડ છે એ જામી જતું હોય છે અને જે ધાતુઓ છે એ ઝાંખી પડી જતી હોય છે। પણ ધાતુઓને જો હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એના પર ઓક્સાઇડનું પડ જામે છે, એના કારણે જનરલી આલ્કલી ધાતુઓ છે એને કેરોસીનમાં રાખવામાં આવે છે। કારણ પૂછાતું હોય છે કે આલ્કલી ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે તો કારણ શું કે આલ્કલી ધાતુઓ છે હવા પ્રત્યે વધારે પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે અને એની વધારે પડતી પ્રતિક્રિયાત્મકતાને કારણે
કારણે એને હવામાં ખુલ્લી રાખતા એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે અને હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ સંયોજનો બનાવે છે. એટલા માટે આલ્કલી ધાતુને કેરોસીનમાં રાખવામાં આવતી હોય છે. હવે હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા ઓક્સાઇડ સંયોજનો આપે છે. પણ આલ્કલી ધાતુઓ છે એ 3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો આપે. આલ્કલી ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો મોનોક્સાઇડ સંયોજનો પણ આપે છે, પેરોક્સાઇડ સંયોજનો પણ આપે છે અને સુપર ઓક્સાઇડ સંયોજન પણ આપે. હવે મોનોક્સાઇડ સંયોજનોમાં મોનોક્સાઇડમાં ઓક્સિજનની સંયોજકતા -2. પેરોક્સાઇડ સંયોજન હોય પેરોક્સાઇડમાં ઓક્સિજનની સંયોજકતા -1 હોય છે, જ્યારે સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનની જે સંયોજકતા છે એ 0.5 હોય છે. લિથિયમ છે, લિથિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લિથિયમ ઓક્સાઇડ આપે છે. લિથિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે લિથિયમના મોનોક્સાઇડ મળતા હોય છે. લિથિયમની O2 સાથે પ્રક્રિયા કરીએ આપણે ત્યારે LiO2 બનાવે છે. લિથિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે LiO2 બનતા હોય છે. જો સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે सोडियम पेरोक्साइड आते हैं सोडियम की ऑक्सीजन સાથે પ્રક્રિયા કરીએ તો Na2O2 મળતા હોય છે. બાકીની જે ધાતુઓ છે ઓક્સિજન સાથે સુપર ઓક્સાઇડ સંયોજનો આપે એટલે કે રૂબિડિયમ પોટેશિયમ, રૂબિડિયમ અને ફ્રાન્સિયમ. પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સુપર ઓક્સાઇડ આપે છે. ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે સુપર ઓક્સાઇડ સંયોજનો મળતા હોય છે. એટલે કે આલ્કલી ધાતુઓ છે 3 પ્રકારના ઓક્સાઇડ આપે છે. મોનોક્સાઇડ પણ આપે છે, પેરોક્સાઇડ પણ આપે છે અને સુપર ઓક્સાઇડ સંયોજનો પણ આપતા હોય છે. હવે આલ્કલી ધાતુ છે એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નાઇટ્રાઇટ સંયોજનો આપે. પણ આલ્કલી ધાતુમાં લિથિયમ જ એક એવું તત્વ છે કે જે હવામાંના નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા આપે છે. તો લિથિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરતા
લિથિયમના નાઇટ્રાઇડ મળે છે. લિથિયમ નાઇટ્રાઇડ લિથિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો લિથિયમ નાઇટ્રાઇડ આપે છે. બાકીના આલ્કલી તત્વો છે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા આપતા નથી. બાકીના આલ્કલી ધાતુ તત્વો નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા આપે નહીં, નાઇટ્રોજનના સંયોજન સાથે પ્રક્રિયા આપે, પણ બાકીના જે ધાતુ તત્વો છે લિથિયમના આલ્કલી ધાતુ તત્વો છે એ નાઇટ્રોજન સાથે કોઈ પ્રક્રિયા આપતા નથી, ડાયરેક્ટ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી શકે નહીં. ક્લિયર કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લિથિયમ છે લિથિયમના મોનોક્સાઇડ આપે છે, સોડિયમ છે સોડિયમ પેરોક્સાઇડ આપે છે, બાકી પોટેશિયમ રૂબિડિયમ અને સીઝિયમ જે છે એ સુપર ઓક્સાઇડ સંયોજનો આપતા હોય છે. એના પછી આલ્કલી ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે આલ્કલી ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ આપણને મળતા હોય છે. કે આલ્કલી ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરતા આલ્કલી ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરતા આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ આપણને મળે છે. બેલેન્સ કરવું હોય તો હવે પાણી સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોક્સાઇડ સંયોજનો આપે, પણ લિથિયમ ધાતુ જે છે લિથિયમના E0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ છે અને સોડિયમના E0 નું મૂલ્ય ઓછું ઋણ છે. E0 એટલે શું? તો E0 એટલે રિડક્શન પોસ્ટ પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોસ્ટ પોટેન્શિયલ આપણે કહી શકીએ. હવે E0 એટલે કે રિડક્શન કરવાની વૃત્તિનું માપ. આપણને ખબર છે કે આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા ધાતુઓ છે અને E0 એટલે કે એની રિડક્શન કરવાની વૃત્તિનું જે માપન છે એને આપણે શું કહીએ છીએ? E0 તરીકે ઓળખીએ છીએ. ધાતુની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો ધાતુની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ મળતા હોય છે. આલ્કલી ધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ સંયોજનો મળે છે. હવે આ હાઇડ્રાઇડ સંયોજનો છે આયનીય હાઇડ્રાઇડ પ્રકારના સંયોજનો હોય છે. આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ આપણે શીખી ગયા આગળના ચેપ્ટરમાં કે S બ્લોકના જે તત્વો છે આયનીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે કે આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ આયનીય હાઇડ્રાઇડ હોય છે. ધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો
ધાતુના શું મળે છે? હાઇડ્રાઇડ સંયોજનો મળતા હોય છે. હવે આલ્કલી ધાતુની જો હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો મળે. આલ્કલી ધાતુની હેલોજન સાથે પ્રક્રિયા કરીએ તો આલ્કલી ધાતુના હેલાઇડ સંયોજનો આપે છે. ધાતુની હેલોજન સાથે પ્રક્રિયા કરીએ તો ધાતુના હેલાઇડ મળતા હોય છે. પણ આલ્કલી ધાતુમાં લિથિયમ છે, લિથિયમ ના હેલાઇડ સહસંયોજક પ્રકારના હોય છે. તો લિથિયમના હેલાઇડ કેમ સહસંયોજક પ્રકારના હોય છે? તો લિથિયમ છે એનું કદ કેવું છે? લિથિયમના નાના કદ, એની ધ્રુવીભવન ક્ષમતા ઓછી, ધ્રુવીભવન ક્ષમતા ઓછી, ત્રિજ્યા ગુણોત્તર ઓછો, જનરલી આલ્કલી ધાતુ તત્વો છે આયનીય પ્રકારના સંયોજનો બનાવે, પણ લિથિયમ એક એવું તત્વ છે કે જે સહસંયોજક પ્રકારના સંયોજનો બનાવે છે. તો સહસંયોજક પ્રકારના સંયોજનો બનાવવા માટેના રીઝન શું છે? કે તો લિથિયમનું કદ કેવું છે? નાનું છે. આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં એનું પરમાણુ ક્રમાંક 3 છે, એટલે કે એનું કદ છે એ બાકી આલ્કલી ધાતુઓ કરતાં કેવું છે? નાનું છે. એની ધ્રુવીભવન ક્ષમતા એટલે શું? તો જ્યારે સહસંયોજક બંધ બને છે ત્યારે ભાગીદારીથી બંધ બને અને એમાં જે ધ્રુવો ઉત્પન્ન થાય છે અને ધ્રુવો ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? ધ્રુવીભવન ક્ષમતા. ધારો કે HCl માં બંધ બનેલો છે તો આ જે બંધ છે એ ધ્રુવીય સહસંયોજક બંધ છે એવું કહેવાય. તો ધ્રુવીય સહસંયોજક બંધ હોય ત્યારે જે જોડાયેલા બે પરમાણુ છે એ બે પરમાણુમાં વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોય છે? વધારે હોય છે. એટલે જે વધારે વિદ્યુત ઋણ તત્વ છે એ ભાગીદારીથી જે બંધ બન્યો છે એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે, એટલે એની ઉપર નેગેટિવ ચાર્જ આવે છે અને બીજો જે પરમાણુ છે એની પર પોઝિટિવ ચાર્જ આવે છે. અને આ જે ધ્રુવો ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીભવન ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. તો લિથિયમની ધ્રુવીભવન ક્ષમતા કેવી છે? ઓછી છે. એનો ત્રિજ્યા ગુણોત્તર પણ ઓછો છે કારણ કે એનું કદ નાનું છે. એટલે જનરલી લિથિયમ છે એ સહસંયોજક પ્રકારના સંયોજનો બનાવે, જ્યારે બાકીના જે તત્વો છે એના હેલાઇડ છે એ આયનીય પ્રકારના હોય છે. બાકીના તત્વોના હેલાઇડ આયનીય પ્રકારના હોય છે. એના પછી આવશે કે આલ્કલી ધાતુનો રિડક્શન કરતા ગુણ. આપણને ખબર છે કે આલ્કલી ધાતુઓ છે પ્રબળ રિડક્શન કરતા ધાતુઓ છે. આલ્કલી ધાતુઓની હેલોજન પ્રક્રિયા પછી આલ્કલી ધાતુઓનો રિડક્શન કરતા ગુણધર્મો કે રિડક્શન કરતા હવે આપણને ખબર છે કે આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા ધાતુઓ છે. આલ્કલી
પ્રબળ રિડક્શન કરતા છે. એમાં લિથિયમ છે એ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે. કારણ કે લિથિયમના E0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ છે અને લિથિયમની જલીયકરણ એન્થાલ્પી વધુ છે. લિથિયમની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. હવે જ્યારે ધાતુ રિડક્શન કરતા તરીકે વર્તે ત્યારે પહેલા ધાતુ સોલિડ હોય, સોલિડમાંથી ગેસિયસ ફોર્મમાં આવે એટલે ત્યાં શું આવે? ઉદ્ધ્વપાતન. એના પછી ગેસિયસ ફોર્મમાં જે ધાતુ છે એ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે અને ડોન આયન બને ત્યારે શું આવે? આયનીકરણ એન્થાલ્પી આવે. અને ધાતુમાં ધાતુ આયન બન્યા પછી એની જલીયકરણ એન્થાલ્પી. આ બધા પરિબળો છે એ એની રિડક્શન કરતા વૃત્તિ પર અસર કરતા હોય, એની રિડક્શન કરવાની પ્રક્રિયા પર ઇફેક્ટેડ છે. એના પછી આવશે આલ્કલી ધાતુની એમોનિયા સાથેની પ્રક્રિયા. એમોનિયા સાથેની પ્રક્રિયા. તો આલ્કલી ધાતુને જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કલી ધાતુ એમોનિયાના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વાદળી રંગનું દ્રાવણ આપે છે. કે આલ્કલી ધાતુ એમોનિયા સાથે વાદળી રંગનું દ્રાવણ આપે અને મુક્ત ઇલેક્ટ્રોન એમાં હાજર હોય છે. આપણે પ્રક્રિયા જોઈએ એટલે ખબર પડશે કે મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તે વિદ્યુતનું સુવાહક હોય અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. અનુચુંબકીય એટલે શું? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં હાજર હોય અને ઇલેક્ટ્રોન મુક્ત હોય એટલે એ વિદ્યુતનું શું કરી શકે છે? વહન કરી શકે છે. હવે આલ્કલી ધાતુની જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કલી ધાતુ સાથે એમોનિયા જોડાય છે અને ઇલેક્ટ્રોન સાથે પણ એમોનિયા જોડાય છે. આપણે હમણાં કીધું કે મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુતનું શું હોય? સુવાહક. પણ જો આ દ્રાવણને હવામાં વધારે ખુલ્લું રાખવામાં આવે, હવામાં વધારે ખુલ્લું રાખતા તે ધાતુના એમાઇડ આપે છે અને પ્રતિચુંબકીય બને છે. પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. એટલે કે જે ઇલેક્ટ્રોન છે એમાં એ એમોનિયા સાથે પ્રક્રિયા કરી ધાતુના એમાઇડ આપે હાઇડ્રોજન મુક્ત કરે છે એટલે એ જે ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરી શકતો હતો એ વિદ્યુતનું વહન કરી શકતો નથી. અને આ રીતની પ્રક્રિયા મળે આપણને કે ધાતુના એમાઇડ બને અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હોય છે. એટલે કે એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દ્રાવણ છે પછી આ દ્રાવણને હવામાં વધારે પડતું ખુલ્લું રાખવામાં આવે તો એ કાળા ભૂખરા રંગનું બની જતું હોય છે. ક્લિયર? હવે ધાતુના રાસાયણિક ગુણધર્મોમાં આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈ તો ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં
ધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુના ઓક્સાઇડ આપે છે, પણ ધાતુના ઓક્સાઇડ છે 3 પ્રકારના છે કે લિથિયમ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લિથિયમના મોનોક્સાઇડ આપે, સોડિયમ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો સોડિયમ પેરોક્સાઇડ આપે છે, જ્યારે રૂબિડિયમ, સીઝિયમ અને પોટેશિયમ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સુપર ઓક્સાઇડ આપે છે. ધાતુની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોક્સાઇડ સંયોજનો મળતા હોય છે. એના પછી ધાતુની જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો ધાતુના હાઇડ્રાઇડ મળે છે. હાઇડ્રાઇડ સંયોજનોમાં લિથિયમ છે એ સહસંયોજક સંયોજનો આપે છે, જ્યારે બાકીના જે તત્વો છે એ આયનીય હાઇડ્રાઇડ સંયોજનો આપતા હોય છે. સેમ એ વસ્તુ કે હેલોજન સાથે પ્રક્રિયા કરીએ તો ધાતુના હેલાઇડ મળે છે. હેલાઇડમાં લિથિયમના હેલાઇડ છે સહસંયોજક ગુણધર્મ ધરાવે, જ્યારે બાકીની જે ધાતુ છે એના જે હેલાઇડ છે એ આયનીય ગુણ ધરાવતા હોય છે. એના પછી ધાતુની રિડક્શન કરતા પ્રકૃતિ આપણને ખબર છે કે બધી જ ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે. એમાં લિથિયમ છે એ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે. કેમ? તો એના E0 એના પોટેન્શિયલ મૂલ્ય જે છે રિડક્શન પોટેન્શિયલ એનો જે છે એ કેવો છે? વધુ ઋણ છે અને એની જલીયકરણ એન્થાલ્પી પણ વધારે છે. રિડક્શન કરતા વૃત્તિ માટે આ બધા ફેક્ટર જે છે એની ઉર્ધ્વપાતન એન્થાલ્પી, એની આયનીકરણ એન્થાલ્પી, એની જલીયકરણ એન્થાલ્પી ઇફેક્ટેડ હોય છે. એના પછી એમોનિયા સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ધાતુના એમાઇડ સંયોજનો મળે છે, પણ શરૂઆતમાં જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત હોય છે ત્યારે વિદ્યુતનું વહન કરી શકે છે અને અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પણ પછી જો એને હવામાં ખુલ્લો મૂકી રાખવામાં આવે અને વધારે